गर्मी के दिनों में पाटन जिले के राधनपुर क्षेत्र में पेयजल की समस्या उत्पन्न हो गई। एक बाल्टी पानी के लिए वलखा को मार रहे ग्रामीण। राधनपुर के भदिया गांव में लोग पेयजल की भीषण समस्या से जूझ रहे हैं और पानी के लिए भटक रहे हैं। भदिया गांव में पिछले 4 माह से पेयजल की गंभीर स्थिति बनी हुई है। विधायक सहित स्थानीय नेताओं को कई बार अवगत कराने के बाद भी आज तक कोई समाधान नहीं निकला। राधनपुर के भदिया गाँव में लोग तालाब का प्रदूषित पानी पीने को मजबूर है। राधनपुर में पेयजल की समस्या को दूर करने के लिए जलदाय विभाग द्वारा करोड़ों की लागत से बांध का निर्माण कराया गया, लेकिन अभी भी राधनपुर क्षेत्र में पेयजल का संकट है। पाटन लोकसभा कांग्रेस प्रत्याशी चंदन जी ठाकुर अपने चुनाव प्रचार दौरे पर ग्रामीणों ने सौंपा। छोकरो मां जाता है, कोई डिलीवरी प्रसंग हो, घरे डिलीवरी आई हो, कचने पानी नवराबू, कंधा पानी के डिलीवरी मांग बाळक ने भाई ने केवी रीत नवराबू। 4 महीनाથી પીવાનું પાણી ના 4 મહિનાથી તો ટેપ પાણી 12 મહિનાથી જ આવતું ખાસ તો પણ 4 મહિના કરી પાણી 4 મહિનાથી આવતું નથી। અમે નવેજી ધારાસભ્યને રજૂઆત કરી, ભાવાજી મંત્રીને કરી, પૂર્ણ ભરતભાઈ ડેલિકેટને રજૂઆત કરી, ટીડિયા સાહેબને રજૂઆત કરી, તો પાણી આવતું નથી 4 મહિના। શું માગણી? પાણી આવે એમ તાત્કાલિક। અત્યારે તલાવમાં ગંદુ પાણી ભરે, તળાવમાં ગંદુ પાણી પીયા છે તો આનાથી રોગચાળો થાય છે। શું નામ છે? પંચાયત કાનજીભાઈ ગોતમ। જસીબેન મારું નામ છે। શું સમસ્યા? પાણી આવતું ગયું 4 મહિનાથી। કામ કરવું કે પાણી ભરવું, માલ ઢોરે છે ને પાવાનું। અત્યારે પાણી કેમ અત્યારે પાણી છે જ નહીં। આ ગામમાં તલાવડામાં પાણી સારું છે નહીં, અમારે શું કરવાનું? તો અત્યારે ગંદુ પાણી ભરે તો એ ગંદુ પાણી ભરી જવું પડે। અમે શું કરવાનું? બીમારી શું માગણી? શું માગણી? પાણી મેકો ને અમારા ગામમાં તો ઘરે ઘરે પાણી ચકલામાં આવે બસ, અમારે બીજું કોઈ માગણી લેવી નથી, પાણીની જોડે। આજે મારો અગાઉ પણ 2 દિવસ પહેલાં મારો રાધનપુર ખાતે ચૂંટણી પ્રવાસ હતો। આજે પણ ફરી મારો રાધનપુર ખાતે ચૂંટણી પ્રવાસ શરૂ કર્યો। આજે સવારે 2-4 ગામો તાલુકા ડેલિકેટ ડિસ્ટ્રિક્ટની મેં સીટ લીધી। એમાં ફાળિયા ગામનો પણ આજે ચૂંટણી પ્રવાસ હતો। ફાળિયા ગામના અનેક લોકો સમગ્ર ગામ ભેગું થઈને આજે એમની પોતાની એક જ વેદના હતી કે પાછલા 4 મહિનાથી મારા ગામની અંદર ચંદનજીભાઈ પાણી આવતું નથી। અમે ચાલુ સાંસદને રજૂઆત કરી, કલેક્ટરને રજૂઆત કરી, ડીડીઓને રજૂઆત કરી, આખા ગામે ભેગા થઈને આજે વેદના જે પ્રમાણે ઠલવી છે એ ખરેખર આ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ક્યાંક ને ક્યાંક લોકોને પાણી પહોંચાડવામાં નિષ્ફળ નીવડી છે। આજે ચૂંટણી આવી એટલે વાયદા પરોપની રાજનીતિ કરે છે। આજે કેનાલનું પાણી, કેનાલ જાય છે, કેનાલનું પાણી રાધનપુરના છેવાડાના માનવી સુધી પહોંચાડી શક્યા નથી। જે કેનાલો કરી એ તૂટવાની અણી પર રોજબરોજ તૂટે। એક ગામમાં તો 13 વર્ષથી પાણીની કેનાલ બનાવી છે પણ હજુ સુધી પાણી નાખવામાં નથી આવી। સંપ બનાવ્યો 137 કરોડ રૂપિયાના ખર્ચે, શોભાના ગાંઠિયા જેવો સંપ આજે ઊભો છે, ડેમેજ થઈ ગયો છે। આ વિસ્તાર બિલકુલ ખોબે વહુડે રોઈ રહ્યો છે। આ વિસ્તારની બહેન દીકરી પણ આજે આવા ધગધગતા તાપની અંદર, તમે જુઓ એનો વિડીયો, એ ધગધગતા તાપની અંદર જે પ્રમાણે પાણી ઉપાડીને જે લાવે છે એ ખરેખર મને ખુદને દર્દ થાય છે કે આવી સરકાર એના કરતાં ના હોય એ સારી। મોટા વાતોના બળગા ફૂંકવાવાળી, નળ સે જળની પાણીની વાત કરવાવાળી, વિધાનસભાના ફ્લોરની અંદર વાહવાહી કરવાવાળી બધા જ નેતાઓ એમ કહે છે કે અમે સમગ્ર ગુજરાતમાં પાણી પાડ્યું અને ઠરાવો પસાર કરવામાં આવે નળથી જળ, તો મારા રાધનપુરને કેમ પાણી નહીં? કેટલાય વર્ષોથી પાણી, ધરોઈ ડેમનું પાણી તમે સાબરમતીમાં નાખી દો છો, કચ્છ મોકલી દો છો, તો મારા રાધનપુરને કેમ નહીં? પ્રજા બિલકુલ ત્રાસીજી છે, પ્રજા પોકારી ગઈ છે, ત્રાસ પોકારી ગઈ છે, પાણીનો ત્રાસ પોકારી ગઈ છે। એટલે મારું આ જે હું વેદના જે સમજો છું, એટલે આ ખરેખર દયનીય વેદનાઓ છે। આપ પણ આપને વિનંતી કરું છું કે આપ આ ટીવી મીડિયાના માધ્યમથી લોકો સુધી સંદેશો પહોંચાડજો અને આ ચૂંટણી આવી છે, આ ચૂંટણીનો જવાબ 7મી તારીખે ખરેખર આપવો જોઈએ। હું આ વિસ્તારનું પાણી લાવવા માટે અથાગ પ્રયત્નો કરીશ। જે ડીઆરડી શાખામાંથી જે નહેર દ્વારા જે પાઇપલાઇન અંદર જે પાણી નાખવાનું થશે એ પાણી નાખવાના પ્રયત્નો કરી, સંપ સારી ક્વોલિટીવાળો બનાવી નવો બનાવવાના પ્રયત્નો કરી। આ વિસ્તારને સૌથી પહેલાં સાંસદ બની તો સૌથી પહેલાંમાં પહેલી મારી પ્રાયોરિટી છે આ વિસ્તારના ગામડાના ઘર સુધી પાણી પહોંચાડવાની મારી પ્રાયોરિટી છે। એટલા માટે જે પ્રમાણે આજની સ્થિતિ છે એ દયનીય સ્થિતિ છે, મારાથી જોઈ જતી નથી। એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે આને ચૂંટણીઓનો અવસર છે, આ ચૂંટણીનો પર્વ છે, એટલે 7મી તારીખે પંજાના નિશાન ઉપર વિજય બનાવજો। તમારો પાણીનો પ્રશ્ન હું હલ કરીશ।